ભારતના શાહી વારસામાંથી એક ઐતિહાસિક ગોકાન્ડો બ્લુ હીરો 14 મેના રોજ જીનેવામાં ક્રિસ્ટીઝ મેગ્નિફિસન્ટ જ્વેલ્સ સેલમાં પ્રથમ વખત હરાજી માટે મૂકવામાં આવશે। જીનેવાના ફોર સીઝન્સ હોટલ ડેસ બર્ગીસમાં હરાજીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। વાસ્તવમાં ગોલકોન્ડા ખાણોમાંથી શોધાયેલા હીરા એક સમયે ઇન્દોર અને બરોડાના મહારાજાઓની માલિકીનો હતો, પરંતુ હવે વિદેશી તેના માલિક છે। જુઓ ગોલકોન્ડા બ્લુ હીરા અંગે આ વિશેષ રજૂઆત। ગોલકોન્ડા બ્લુ હીરો ભારતના શાહી વારસાનું એક અમૂલ્ય રત્ન। ગોલકોન્ડા બ્લુ હીરો જીનેવાના ક્રિસ્ટીઝની મેગ્નિફિસન્ટ જ્વેલ્સ હરાજીમાં થશે રજૂ। 23.24 કેરેટનો આ છે દુર્લભ વાદળી હીરો। ભારતના શાહી વારસાનું ઝળહળતું રત્ન ગોલકોન્ડા બ્લુ હીરો 14 મે 2025ના રોજ જીનેવામાં ક્રિસ્ટીઝની મેગ્નિફિસન્ટ જ્વેલ્સ હરાજીમાં પ્રથમ વખત રજૂ થશે, જેનું જીવંત પ્રસારણ ફોર સીઝન્સ હોટેલ ડેઝ બર્ગેસથી થશે। 23.24 કેરેટના દુર્લભ વાદળી હીરાને પેરિસના પ્રખ્યાત ડિઝાઇનર JARએ એક ચમકતી અંગૂઠીમાં બેસાડ્યો છે, જે ગોલકોન્ડા ખાણોની ઐતિહાસિક ભવ્યતા અને ઇન્દોર તથા બરોડાના મહારાજાઓના શાહી સંગ્રહની ગાથા કહે છે। ક્રિસ્ટીઝના આંતરરાષ્ટ્રીય જ્વેલરી વડા રાહુલ કકડિયાએ તેને વિશ્વના સૌથી અસાધારણ વાદળી હીરાઓમાંનું એક ગણાવ્યું, જેની અંદાજિત કિંમત 300 થી 430 કરોડ રૂપિયા છે અને જે ભારતના હીરા ખનનના સુવર્ણ યુગને ઉજાગર કરે છે। ગોલકોન્ડાની ખાણોની ભવ્યતા અને ઇન્દોર બરોડાના મહારાજાઓની ગાથા કહે છે આ હીરો। આંતરરાષ્ટ્રીય જ્વેલરી વડાએ તેને વિશ્વના સૌથી અસાધારણ હીરાઓમાંનો એક ગણાવ્યો। આ હીરાની અંદાજિત કિંમત 300 થી 430 કરોડ રૂપિયા હોઈ શકે છે। ગોલકોન્ડા બ્લુનો ઇતિહાસ એટલો રસપ્રદ છે જેટલો તેનો રંગ અને ચમક। આ હીરો એક સમય ઇન્દોરના આધુનિકવાદી મહારાજા યશવંતરાવ હોલકર બીજાની માલિકીમાં હતો, જેઓ 1920-30ના દાયકામાં તેમની આંતરરાષ્ટ્રીય જીવનશૈલી માટે જાણીતા હતા। 1923માં તેમના પિતાએ ફ્રેન્ચ હાઉસ ચોમેટ દ્વારા આ હીરાની બંગડી બનાવડાવી અને એક દાયકા બાદ મોબીસીને શાહી ઝવેરી તરીકે નિયુક્ત કરી ગોલકોન્ડા બ્લુને ઇન્દોર પિયર્સ હીરા સાથે એક ભવ્ય હારમાં સમાવ્યો। જ્યારે વર્ષ 1947માં આ હીરો ન્યૂયોર્કના ઝવેરી હેરી વિસ્ટન્સના હાથમાં ગયો, જેમણે તેને સફેદ હીરા સાથે બ્રોન્ઝમાં બેસાડ્યો, જે પાછળથી બરોડાના મહારાજા સુધી પહોંચ્યો અને ખાનગી સંગ્રહમાં સ્થાન પામ્યો હતો। ભારતના હીરા ખનનના સુવર્ણ યુગને ઉજાગર કરે છે આ હીરો। એક સમયે આ હીરો ઇન્દોરના મહારાજા યશવંતરાવ હોલકર બીજાની માલિકીમાં હતો। ગોલકોન્ડા ખાણોની વૈશ્વિક ખ્યાતિને ઉજાગર કરે છે આ હરાજી। કોહિનૂર અને દરિયાઈ નૂર જેવા પ્રખ્યાત હીરાઓનું ઘર છે ગોલકોન્ડા। આ હરાજી ભારતના શાહી ઇતિહાસ અને ગોલકોન્ડા ખાણોની વૈશ્વિક ખ્યાતિને ઉજાગર કરે છે, જે કોહિનૂર અને દરિયાઈ નૂર જેવા હીરાઓનું ઘર રહી છે। ક્રિસ્ટીઝના 259 વર્ષના ઇતિહાસમાં આર્કડ્યુક જોસેફ, પ્રિન્સિપ અને વિટેલ્ડબેગ જેવા ગોલકોન્ડા હીરાઓની હરાજી થઈ છે, પરંતુ ગોલકોન્ડા બ્લુની આ પ્રથમ હરાજી ખાસ છે કારણ કે તે ભારતની રાજવી પરિવારોની વૈભવી શૈલી અને હીરાના વૈશ્વિક આકર્ષણને રજૂ કરે છે। આ હીરો માત્ર એક ઝવેરી નથી, પરંતુ એક ઐતિહાસિક ગાથા છે, જે ગોલકોન્ડાની ખાણોથી લઈને આધુનિક હરાજીના મંચ સુધીની સફર દર્શાવે છે, જેની ચમક વિશ્વભરના સંગ્રહકોને આકર્ષી રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।